ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠા ચેપ્ટરની અંદર જેટલી થિયરી આપણે શીખ્યા છે અને જે સૂત્રો મેળવ્યા છે એને આધારે હવે આપણે દાખલા ગણીશું. થિયરીમાં સૂત્રો જેમાં આવતા હોય એવી થિયરી આપણે કઈ શીખ્યા? તો એક ફેરેડેનો પ્રેરણનો નિયમ. ફેરેડેનો પ્રેરણનો નિયમ આપણે શીખ્યા, જેની અંદર પ્રેરિત ઈએમએફ એનું મૂલ્ય શોધવાનું સૂત્ર આપણે શીખેલા. E બરાબર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી, અને એમાં ઋણ નિશાની મૂકીએ તો લેન્ઝના નિયમની હાજરી સૂચવે, એટલે કે માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. એટલે પ્રેરિત ઈએમએફ એનું મૂલ્ય અને દિશા બંને આવી જાય સૂત્રમાં. પણ આપણે જ્યારે દાખલાઓ ગણતા આવશે ત્યારે પ્રેરિત ઈએમએફનું માન શોધવાનું છે. એટલે E બરાબર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જ્યાં ડેલ્ટા ફાઈ એટલે શું? તો ગુચરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. અને એમાં ફાઈનું સૂત્ર આપણે A ડોટ B એટલે કે AB cos θ એવું લીધેલું છે. તો એક આ સૂત્રનો ઉપયોગ કરવાનો પ્રેરિત EMF શોધવા. અને બીજું સૂત્ર આપણે ગતિકીય EMF નું શીખ્યા છે. એટલે મુખ્ય બે સૂત્રો પર આધારિત જેટલા દાખલા છે એ આપણે પહેલા ગણીશું. તો એમાં ઉદાહરણમાં દાખલા નંબર 6.2 6.1 છે, એમાં ખાલી પ્રશ્નના જવાબ આપવાના છે, એટલે પછી આપણે સમજીશું. જે ગણતરી કરવાની છે એ પહેલા લઈશું. તો 6.2 માં પ્રશ્ન શું આપ્યો છે આપણને? તો 10 સેન્ટીમીટર બાજુવાળી એક ચોરસ લૂપ આપી છે, એને ગૂંચળું કહીશું. ચોરસ આપ્યું છે, પણ વર્તુળાકારને બદલે કેવું આપ્યું છે? ચોરસ ગૂંચળું આપ્યું છે, જેની બાજુનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર. એને હું મીટરમાં લખી દઉં છું. 10 સેન્ટીમીટરના મીટર લખો એટલે 0.1 મીટર થાય, અથવા 10 ગુણ્યા 10 - 2 ઘાત મીટર. એ ગૂંચળાનો અવરોધ 0.5 ઓહ્મ છે. એને B બરાબર 0.1 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે, અને પછી 0.70 અથવા 0.7 સેકન્ડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટાડીને 0 કરવામાં આવે છે. એટલે ફ્લક્સના ફેરફાર માટે અહીંયા શું બદલવાનું છે? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલવાનું છે. 0.1 ટેસ્લામાંથી ઘટાડીને 0 કરી દેવાનું છે. કેટલા સમયમાં? 0.7 સેકન્ડમાં. હવે એ ગૂંચળું કેવી રીતે મૂકેલું છે? તો ગૂંચળાને પૂર્વ પશ્ચિમ એટલે ધારો કે હું આ દિશા પૂર્વ પશ્ચિમ ગણું, આમ ઉત્તર દક્ષિણ ગણું, તો પૂર્વ પશ્ચિમ દિશામાં એ પૂર્વ પશ્ચિમ સમતલની અંદર ઊભું મૂકેલું છે. ગૂંચળું આ રીતે મૂકેલું છે. એટલે ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એને લંબ થાય, એટલે એ સદિશ આ બાજુ થાય. કઈ દિશામાં? ધારો કે ઉત્તર દિશામાં. અને ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્તર પૂર્વ દિશામાં છે. ઉત્તર પૂર્વ દિશા એટલે આ બાજુ. ઉત્તર દિશામાં નહીં અને પશ્ચિમ દિશામાં નહીં, અરે પૂર્વ દિશામાં નહીં, ઉત્તરમાં નહીં અને પૂર્વમાં નહીં. બરાબર? એટલે આ બાજુ પણ ચુંબકીય ક્ષેત્ર નથી, આ બાજુ પણ નથી, પણ ઉત્તર પૂર્વ દિશા આવું કોઈ જગ્યાએ તમને કીધું હોય એટલે આ બે દિશાઓની બરાબર વચ્ચે, ધારો કે ઉત્તર પૂર્વ દિશા અહીંયા હું બતાવું, આ બે દિશાઓ છે પરસ્પર લંબ. ધારો કે આ પૂર્વ દિશા છે. જો બોર્ડમાં આપણે આમ તો ઉપર ઉત્તર લખીએ છીએ, પણ એવું પૂર્વ લખું છું, અને આ ઉત્તર દિશા છે. તો ઉત્તર પૂર્વ એટલે કયું કહેવાય? તો ઉત્તર અને પૂર્વની બરાબર વચ્ચે, આવી રીતે. એટલે અહીંયા ખૂણો બને. ક્ષેત્રફળ સદિશ આપણે ઉત્તર દિશામાં છે એવું કીધું, કારણ કે ગૂંચળું આ રીતે મૂકેલું છે. એટલે ક્ષેત્રફળ સદિશ આ બાજુ હોય અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હોય, તો એ બેની વચ્ચેનો ખૂણો કેટલો લેવાનો? 45. આ ખૂણાની આપણે જરૂર પડશે, એટલે ખૂણો 45 ડિગ્રી આપણે લેવાનો. એટલે આપણે અહીંયા રકમમાં જે પ્રશ્ન છે એની અંદર θ બરાબર આપણે 45 લખ્યા છે. એટલે આટલી પરિસ્થિતિ આપી છે. ફરી ધ્યાન રાખો, 10 સેન્ટીમીટર બાજુવાળું એક ચોરસ ગૂંચળું જેનો અવરોધ 0.5 ઓહ્મ છે, એવા ગૂંચળાને 0.1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. હવે 0.7 સેકન્ડમાં અથવા 0.70 સેકન્ડમાં એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટાડીને 0 કરવામાં આવે છે. તો એ ગૂંચળામાં પ્રેરિત થતું EMF શોધો. ગૂંચળું છે એ ગૂંચળાનું સમતલ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભું મૂકેલું છે,
અને ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્તર પૂર્વ દિશામાં છે. એટલે ગોચડાના ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી થાય. તો પ્રેરિત ઈએમએફ કેટલું અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ કેટલું, પ્રવાહ પણ શોધવાનો છે. એટલે બે વસ્તુ આપણે ગણવાની છે. હવે આના માટે E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી આ સૂત્ર આપણે વાપરવાનું. પ્રેરિત ઈએમએફ E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. જો ઘણી વખતે સૂત્રમાં ઋણ નિશાની સાથે આપણે લઈએ અને આ ફેરફાર જો ઋણ આવે તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ. અને જો આ ફેરફાર ધન આવે તો ઋણ નિશાની છેલ્લે આપણે અવગણી દેવાની. આ ધ્યાન રાખજો. અહીં આપણે ગણતરી કરીએ એમાં ધ્યાન રાખજો. અત્યારે હાલ હું ઋણ નિશાની લઉં છું સૂત્રની, લેન્ઝના નિયમ પ્રમાણે. હવે ડેલ્ટા ફાઈ એટલે કે ફ્લક્સનો ફેરફાર φ2 માઇનસ φ1 આવો ફેરફાર છે. એટલે સૂત્ર થોડુંક બદલીને એવું લખું, માઇનસ φ2 માઇનસ φ1 અપોન ડેલ્ટા ટી. પણ ફાઈ તો આપણને આપ્યા નથી, પણ ફાઈ નું સૂત્ર આપણને ખબર છે કે ફાઈ બરાબર કયું સૂત્ર, AB cos થીટા. આ 1 2 અને 3 માંથી એટલે કે A B અને થીટા એ ત્રણમાંથી આપણે કઈ વસ્તુ બદલવાની કીધી છે પ્રશ્નમાં, આ ખાસ ધ્યાન રાખવાનું. જે ગૂંચળું આપ્યું છે એનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર બાજુવાળું ચોરસ ગૂંચળું છે, એનું ક્ષેત્રફળ નથી બદલવાનું, એટલે એ અચળ થઈ ગયા. થીટા 45 છે એ 45 જ રાખવાના છે. પણ જો અહીંયા B1 B2 એવું લખ્યું છે આપણે, એટલે શું બદલાય છે, ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. B1 માંથી B2 થાય છે તો અહીંયા B બદલાય છે. એટલે φ2 નું સૂત્ર લખું તો φ2 મારે લખવા હોય તો શું લખવાનું, તો A φ2 લખું છું A B2 cos થીટા, અને φ1 નું સૂત્ર લખવું હોય તો A B1 cos થીટા. તો એમાંથી A અને cos થીટા તો કોમન નીકળી જાય. φ2 માઇનસ φ1 ની એવી કિંમતો આપણે લખી દઈએ. જુઓ, માઇનસ φ2 ની જગ્યાએ A B2 cos થીટા માઇનસ A B1 cos થીટા અપોન ડેલ્ટા ટી. ધ્યાન રાખજો બરાબર. A અને cos થીટા અચળ છે અહીંયા બંને જગ્યાએ, એટલે એને હું કૌંસની બહાર કાઢી લઉં. એટલે કૌંસમાં શું વધે, B2 માઇનસ B1 અને પેલું જે કોમન લખીએ બહાર. તો E બરાબર માઇનસ કૌંસની બહાર આવશે A cos થીટા, કૌંસમાં આવશે B2 માઇનસ B1 અપોન ડેલ્ટા ટી. જેવું જરૂર હતું એવું સૂત્ર આપણને મળી. આપણું મૂળ સૂત્ર હતું પ્રેરિત ઈએમએફ નું E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી, અથવા ડી ફાઈ અપોન ડીટી લખવું હોય તો એ લખી શકાય. ડી ફાઈ અપોન ડીટી લખો કે ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી લખો, એને આધારે આવું સૂત્ર બનાવ્યું. અને આ સૂત્ર જે બન્યું એમાં બધી જ કિંમતો આપણને આપેલી છે. જો તમને એવું લાગે કે એ ક્યાં આપ્યા છે, તો એ એટલે શું, તો 10 સેન્ટીમીટર બાજુવાળું જે ગૂંચળું છે ચોરસ એનું ક્ષેત્રફળ, અને ચોરસ છે એટલે ક્ષેત્રફળનું સૂત્ર L², એટલે a ની જગ્યાએ મારે L² લખવાના. એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપણને આપી છે એટલે બે વખતે લંબાઈનું મૂલ્ય લખી દઉં ગુણાકારમાં, એટલે એ કામ થઈ જાય. તો ચલો હવે બધી જ કિંમતો મૂકવાની. જો આ નિશાની હું માઇનસ લઉં છું, a એટલે L ગુણ્યા L એટલે 0.1 ગુણ્યા 0.1 લંબાઈ ગુણ્યા લંબાઈ ઇન્ટુ cos 45. cos 45 એટલે 1/√2, એટલે √2 આપણે છેદમાં લખવાના છે, એટલે અહીંયા √2 લખી દઉં. 1/√2 એટલે 1/√2 લખ્યા. ડેલ્ટા ટી ની કિંમત કઈ, તો 0.7 સેકન્ડ. અને B2 માઇનસ B1, B2 કેટલા, તો 0, B1 કેટલા, 0.1. એટલે આ કૌંસનો જવાબ શું આવશે, આ કૌંસનો જવાબ 0 માઇનસ 0.1 એટલે માઇનસ 0.1 આવે. એ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય. શું થઈ જાય, પ્લસ. ચલો એ જવા દો. હવે આ 0.1 0.1 0.1
0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1, આને હું 10 ની -1 ઘાત કહી શકું, આને 10 ની -1 ઘાત કહી શકું, આને 10 ની -1 ઘાત કહી શકું, બરાબર. એટલે 10 ની કેટલી ઘાત થાય? -3 ઘાત ગુણ્યા, હવે જો આ 1/√2 હતું ને છેદમાં √2, એકચ્યુઅલી 1/√2 એટલે 0.7 થાય. 1/√2 એટલે કેટલા થાય? 0.7. તમે ભાગાકાર કરો અથવા લોગ ટેબલની અંદર cos 45 અને sin 45 સરખા, તમે લોગ ટેબલમાં sin 45 જો 0.707 એવું આપ્યું હશે, બરાબર. એટલે આશરે એને 0.7 લઈ શકું. એટલે આ √2 1/√2 એટલે 0.7, એટલે એના 0.7 ઉપર લખાય ના 0.7 0.7 જતા રહે, એટલે એકચ્યુઅલી જવાબ આવે 10 ની -3 ઘાત. એટલે આપણો આટલો જ જવાબ આવશે. આનું સાદું રૂપ તમે આપશો તો 10 ની -3 ઘાત વોલ્ટ. આ E બરાબર, એટલે 1 મિલીવોલ્ટ કહેવાય આને. કેટલું કહેવાય? 1 મિલીવોલ્ટ પણ કહેવાય. એટલે પહેલો જવાબ આપણને 10 ની -3 ઘાત મળશે. 1 ગુણ્યા 10 ની -3 ઘાત એવું કહેવાય, એટલે 1 મિલીવોલ્ટ EMF આટલું મળે આપણને. ચલો, પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળે. બે પ્રશ્નો હતા એમાંથી. ચલો, બીજો પ્રશ્ન, પ્રેરિત વિદ્યુત પ્રવાહ શોધવો છે. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ પ્રેરિત વિદ્યુત પ્રવાહ I બરાબર ઓહમના નિયમ પ્રમાણે E/R. આમ તો ઓહમનો નિયમ એટલે V/R એવું લખીએ છે. V ને બદલે EMF E લેવાનું. અહીંયા આપણે V ને બદલે EMF શું લેવાનું? E. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ I બરાબર E/R. E આપણે શોધી કાઢ્યા છે અને અવરોધ R આપણને આપેલો છે 0.5. એટલે E બરાબર 1 ગુણ્યા 10 ની -3 ઘાત વોલ્ટમાં લેવાનું ભાગ્યા 0.5. 0.5 એટલે 1/2 એટલે ઉપર 2 જતા રહે, એટલે 2 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર અથવા 2 મિલી એમ્પિયર. આટલો પ્રવાહ આપણને મળે. એટલે પ્રવાહનું મૂલ્ય 2 મિલી એમ્પિયર થાય. એટલે જો બીજો પ્રશ્ન આપણને મળી ગયો, એમાં પ્રવાહ મળી ગયો. એટલે જો આ સૂત્રનો ઉપયોગ જ્યારે કરવાનો આવે ત્યારે ડેલ્ટા ફાઈ એટલે φ2 - φ1 લખી જ દેવાના. પછી a b અને થીટામાંથી જે વસ્તુ બદલવાની હોય, બદલાતી હોય, અચળ હોય એમાં 1 2 એવો નંબર નહીં આપવાનો. અહીંયા ક્ષેત્રફળ બદલાતું નથી એટલે બંને જગ્યાએ a લખ્યા, થીટા બદલાતા નથી એટલે બંને જગ્યાએ થીટા જ લખ્યા. પણ ક્ષેત્ર બદલાય છે, ચુંબકીય ક્ષેત્ર, એટલે અહીંયા b2 લખ્યા, b1 લખ્યા. ધારો કે b અને થીટા ના બદલાતા અને a બદલાતા હોત તો b cos થીટા અહીંયા b cos થીટા એ કોમન આવતું અને અહીંયા a2 - a1 થતા. પછી ધારો કે a અને b ના બદલાય અને માત્ર થીટા બદલાય તો a b કોમન નીકળી જાય અને cos θ2 - cos θ1, જ્યાં θ1 θ2 જુદા જુદા હોય એની કિંમતો મૂકી દેવાની. એટલે એવી રીતે અહીંયા જે કૌંસ બને એની કિંમત, બાકી જે કોમન કાઢી હોય છેદમાં સમય તો હોય. એટલે પ્રેરિત EMF, ફેરેડેનું જે પ્રેરિત EMF નું સૂત્ર છે એની મદદથી એકદમ સહેલાઈથી તમે ગણી શકો. બરાબર. ચલો, પહેલા આટલો દાખલો તમે લખી લેશો, પછી બીજો દાખલો ગણીએ. ઉદાહરણનો દાખલા નંબર 6.3. પહેલો જે દાખલો આપણે ગણ્યો 6.2, લગભગ એના જેવો, થોડોક ફેરફાર છે. સૂત્ર એનું એ જ વાપરવાનું. જો પ્રશ્ન શું આપ્યો છે સમજો બરાબર. R બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 500 આટા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું. એક આટો નથી, ધ્યાન રાખો. કેટલા આટા છે? 500 આટા છે, એટલે એમાં આટાની સંખ્યા 500 છે. એવું વર્તુળાકાર ગૂંચળું જેનો અવરોધ 2 ઓહ્મ છે. એટલે ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય, આટાની સંખ્યા 500 હોય અને અવરોધ 2 ઓહ્મ હોય, એવું એક વર્તુળાકાર ગૂંચળું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. હવે કેવી રીતે મૂકેલું છે? તો ગૂંચળાનું સમતલ, વર્તુળાકાર ગૂંચળાનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકેલું છે. ધ્યાન રાખો,
અહીં રકમમાં આ શબ્દો બરાબર જોવાના. ગૂંચળાનું સમતલ એટલે આ રીતે ગૂંચળું છે. પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો જે સમક્ષિતિજ ઘટક છે એને લંબ રૂપે ગૂંચળાનું સમતલ છે. હવે ગૂંચળાનું સમતલ આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે હોય તો એ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થાય? તો ગૂંચળાના સમતલને લંબ. એટલે ક્ષેત્રફળ સદિશ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની દિશામાં થાય. એટલે કેપિટલ A અને કેપિટલ B એની વચ્ચેનો ખૂણો θ બરાબર 0 છે પ્રારંભમાં. એટલે એ ખૂણાને હું θ1 બરાબર 0 કહી દઉં છું. હવે 0.25 સેકન્ડ જેટલા સમયગાળામાં એ ગૂંચળું જે છે એ એની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને એનું 180 નું ભ્રમણ કરાવવામાં આવે છે 0.25 સેકન્ડમાં. એટલે ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ જે પહેલા આ બાજુ હતો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એક ક્ષેત્રફળ સદિશ ગૂંચળાના ભ્રમણ સાથે આ બાજુ આવી જશે. કેટલું ભ્રમણ આપ્યું એને? 180. એટલે ક્ષેત્રફળ સદિશ એનો બદલાઈને આમ થઈ ગયો. એટલે બીજી સ્થિતિમાં ખૂણો કેટલો થયો? A અને B વચ્ચેનો. B તો એની દિશામાં રહેશે પણ એની દિશા બદલાઈ ગઈ એટલે θ2 180 ડિગ્રી થશે. કેટલા સમયમાં આવું થયું? 0 માંથી 180 નો ખૂણો કેટલા સમયમાં બદલ્યો આપણે? 0.25 સેકન્ડમાં. અને જે સ્થળે આ કામ કરીએ છીએ આપણે, ગૂંચળું જે સ્થળે રાખ્યું છે તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા જેટલો છે. આવો પ્રશ્ન છે. ફરી એક વાર ધ્યાન રાખો. પ્રશ્ન શું આપ્યો છે આખો સમજો બરાબર. 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 500 આટા ધરાવતું તથા 2 ઓહ્મનો અવરોધ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક સાથે ગૂંચળાનું સમતલ લંબ રહે તેમ ગોઠવેલું છે. 0.25 સેકન્ડની અંદર આ ગૂંચળાનું 180 જેટલું ભ્રમણ કરાવવામાં આવે છે ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને. અને એ જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે. તો એ ગૂંચળામાં પ્રેરિત EMF કેટલું? એટલે આગળના પ્રશ્નમાં જે પ્રશ્ન હતો તે જ પ્રશ્ન. પ્રેરિત EMF E શોધવાનું. અને બીજું પ્રેરિત વિદ્યુત પ્રવાહ કેટલો? તમને જો EMF મળી જાય પછી અવરોધ આપ્યો હોય તો પ્રવાહ પણ મળી જાય. આ પ્રવાહ શોધવાનો છે એટલે અવરોધ આપવો પડે. ધારો કે અવરોધ ના આપ્યો હોય તો તમે EMF તો શોધી જ શકો, કારણ કે EMF શોધવાના સૂત્રમાં અવરોધ આવતો નથી, પણ પ્રવાહ શોધવાનો આવે ત્યારે અવરોધની જરૂર પડે. અને પ્રેરિત વિદ્યુત ભાર શોધવો હોય તો પ્રવાહ શોધી શકો એટલે પ્રેરિત વિદ્યુત ભાર પણ મળી જાય. I બરાબર ΔQ/ΔT. એટલે I મળી જાય અને ΔT વડે ગુણી કાઢો એટલે ΔQ મળી જાય. એટલે પ્રેરિત વિદ્યુત ભાર પણ તમે અહીંયા શોધી શકો. તો ફરીથી હમણાં વાપર્યું હતું એ જ સૂત્ર, પણ એમાં આગળના દાખલામાં શું હતું? B2 - B1 લખ્યા હતા, પણ અહીંયા B બદલાતું નથી, A પણ બદલાતું નથી, θ બદલાય છે. એટલે AB કોમન કાઢીને cos θ2 - cos θ1 આવું સૂત્ર લખી શકો. એટલે પ્રેરિત EMF કયા નિયમ પ્રમાણે? તો ફેરેડેના નિયમ પ્રમાણે. ફેરેડેનો પ્રેરણ અંગેનો જે નિયમ છે એ પ્રમાણે. તો પ્રેરિત EMF E બરાબર -ΔΦ/ΔT. મૂળ સૂત્ર આપણું આ. અને આટાની સંખ્યા અહીંયા આપણે આપી છે 500 એટલે -n ΔΦ/ΔT. આગળના દાખલામાં તો એક જ આટો હતો એટલે n નહોતા લીધા આપણે, પણ અહીંયા n લેવા પડે. એટલે -n. હવે ΔΦ એટલે શું? તો AB cos θ2 - AB cos θ1 ભાગ્યા ΔT. અહીંયા બદલાય શું છે? θ બદલાય છે એટલે θ2 θ1 લખ્યા. AB અચળ છે એટલે બહાર લઈ લેવાના. એટલે સૂત્ર હજુ આવી રીતે લખી શકું -n AB કૌંસમાં cos θ2 - cos θ1 upon ΔT. હવે બધી કિંમતો મૂકી દેવાની. પણ એ એટલે શું? અહીંયા તો ત્રિજ્યા આપી છે અને ગૂંચળું વર્તુળાકાર છે. લંબચોરસ ગૂંચળું હતું તો લંબાઈનો વર્ગ લખેલો, વર્તુળાકાર ગૂંચળું હોય તો πr² લેવાના. એ બરાબર શું થાય? πr². એટલે પ્રેરિત EMF E બરાબર n એટલે આટાની સંખ્યા કેટલી? 500
પછી AB માં A એટલે પાઈ આર સ્ક્વેર એટલે પાઈ એટલે 3.14 આર સ્ક્વેર એટલે 0.1 નો વર્ગ 0.1 એટલે 10⁻⁻1 લખાય આને હું આવી રીતે લખી શકું 10⁻⁻1 મીટર અને એનો વર્ગ કરું એટલે 10⁻⁻2 એટલે આર સ્ક્વેર થઈ ગયા એટલે આખું આ પાઈ આર સ્ક્વેર થઈ ગયું ઇન્ટુ બી બી ની કિંમત આપણને આપી છે 3×10⁻⁵ આ બી ની કિંમત એટલે જો n ની કિંમત મુકાઈ ગઈ a ની કિંમત લખાઈ ગઈ b ની કિંમત લખાઈ ગઈ હવે cos θ2 - cos θ1 θ2 કેટલા છે તો 180 એટલે પહેલા cos 180 આવશે cos 180 એટલે કેટલા થાય તો -1 અને cos અહીંયા 0 આવશે cos 0 એટલે 1 એટલે -1 એટલે -2 થાય એકચ્યુઅલી હું ડાયરેક્ટ -2 લખી દઉં છું એનો જવાબ -1 એટલે -2 ભાગ્યા ડેલ્ટા t કેટલા છે તો 0.25 હવે જો આ -2 ના માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ ગયું એટલે EMF તો આપણને પ્લસમાં જ મળશે એનું માન શોધીએ છે એટલે પ્લસમાં આવશે જો ઘણી વખત એવું થાય કે આ કૌંસનો જવાબ પ્લસમાં આવતો હોય અને અહીં માઈનસ નિશાન તો અહીં છેલ્લા જવાબમાં માઈનસ નહીં લખવાનું પણ માઈનસ લખ્યા માઈનસ લખવાનું નહીં અને માઈનસ નહીં લખી અને પછી પાછળ લખી દેવાનું કે ઋણ નિશાની અવગણતા કેમ કે માન શોધવાનું છે આપણે મૂલ્ય શોધવાનું છે એટલે ઋણ નિશાની નથી લેતા પણ અહીંયા તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા છે એટલે જવાબ આપણો પ્લસમાં આવે જ છે કોઈ વખત EMF ઋણ આવતું હોય તો ઋણ નિશાની છેલ્લા સ્ટેપમાં ઋણ નિશાની લખ્યા વગર લખવાનું કે EMF નું માન મૂલ્ય લખી દેવાનું અને કહી દેવાનું કે ઋણ નિશાની શું કરી અવગણી તો અહીંયા જુઓ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે હવે આ 500 ના 2 0 અને આ 3.14 એટલે 314 એટલે 5 ગુણ્યા 314 ગુણ્યા 3 ગુણ્યા પછી 0.25 એટલે 1/4 એટલે ઉપર 4 આવી જાય અને ગુણ્યા પેલા 2 આવે 10 ની ઘાત અહીંયા -7 આવશે એટલે ડેલ્ટા t હવે નીચે લખવાના નથી આટલાનું સાદું રૂપ આપવાનું આપણે કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપી દઈએ $314 ગુણ્યા 5 ગુણ્યા 3 ચોક 12 દુ 24 એટલે ડાયરેક્ટ 24 લઈ લઈએ એટલે 37,680 ગુણ્યા 10⁻⁷ આવું આવશે 37,680 ગુણ્યા 10⁻⁷ એટલે અહીંથી 4 પોઈન્ટ એટલે 10⁻³ આવશે 3.76 ને 77 લખી શકું ગુણ્યા 4 એટલે 10⁻³ વોલ્ટ એટલે આટલા મિલી વોલ્ટ થાય 3.77 મિલી વોલ્ટ આવું લખી શકું બરાબર એટલે એક જવાબ આપણને મળી ગયો શું મળ્યું પ્રેરિત EMF મળ્યું પ્રેરિત EMF E મિલી વોલ્ટ ના લખો ને વોલ્ટમાં રાખો તો પણ ચાલે મિલી વોલ્ટમાં લાવવું જરૂરી નથી જવાબ 1 પરિણામ 1 પહેલો જવાબ આપણને મળી ગયો હવે જુઓ બીજું પ્રેરિત વિદ્યુત પ્રવાહ શોધવાનો છે પ્રેરિત વિદ્યુત પ્રવાહ તો ઓહમના નિયમ પ્રમાણે I બરાબર E/R E 3.77 ગુણ્યા 10⁻³ ભાગ્યા R કેટલા છે આપણને તો 2 ઓહમ આપ્યા છે એટલે આને 2 વડે ભાગી દેવાના 3.77 ભાગ્યા 2 એટલે 3.88 1.89 જેવું મળે આપણને અથવા 1.9 ની આજુબાજુ લખી શકો તમે ગુણ્યા 10⁻³ એમ્પિયર અથવા 1.89 મિલી એમ્પિયર આને 1.9 પણ કહી શકીએ આપણે એટલે આટલો જવાબ આપણને વિદ્યુત પ્રવાહ મળે
જો પહેલો જે પ્રશ્ન ગણ્યો તો એના કરતાં સહેજ ફેરફાર. ત્યાં ગૂંચળું ચોરસ હતું અને એક આંટો હતો. અહીંયા ગૂંચળું છે વર્તુળાકાર છે અને 500 આંટા છે. બરાબર. બીજું, ત્યાં B1 B2 એટલે કે ચુંબકીય ક્ષેત્ર બદલાતું હતું. અહીંયા થીટા બદલાય છે. હજી એવો કોઈ પ્રશ્ન હોઈ શકે કે જેમાં ક્ષેત્રફળ બદલાતું હોય, a અને cos થીટા, b અને થીટા ના બદલાતા હોય, તો a2 - a1 એવું આવે અને b cos થીટા કોમન નીકળી જાય. એટલે આ સૂત્રનો ઉપયોગ બસ આવી જ રીતે હોય. વધુમાં તમને એક પ્રશ્ન એવો પૂછી શકાય કે પ્રેરિત વિદ્યુત ભાર શોધો. તો I બરાબર ડેલ્ટા Q અપોન ડેલ્ટા T માં I તો મળેલા જ છે આપણને. ડેલ્ટા Q શોધવા હોય તો I ને ડેલ્ટા T એટલે આ જે સમયગાળો આપ્યો છે એના વડે ગુણી કાઢવાના. એટલે આને હું 0.25 વડે ગુણી કાઢું એટલે મને પ્રેરિત વિદ્યુત ભાર મળી જાય. એટલે એવો પણ પ્રશ્ન ઘણી વખતે આપણને પૂછી શકાય, પ્રેરિત વિદ્યુત ભાર શોધવાનો પ્રશ્ન. બરાબર. તો આ બીજો પ્રશ્ન પણ જે પહેલો પ્રશ્ન ગણ્યો તો લગભગ એના જેવો, સહેજ ફેરફાર સાથે. આ દાખલો પણ તમે બરાબર ધ્યાનથી જોઈ લેશો અને લખી લેશો. જો હવે ઉદાહરણ નંબર 6.4. હવે 6.2 અને 3 ગણ્યા એમાં તો આપણે ગણતરી કરી. આમાં કોઈ ગણતરી નથી કરવાની, પણ લેન્ઝના નિયમનો ઉપયોગ કરી અને પ્રવાહની દિશા શોધવાની છે. કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. જો 3 રૂપ આપ્યા છે અલગ અલગ આપણને, 1, 2 અને 3. દરેકને ABCD વડે દર્શાવેલા છે. ABCD, આમાં આ રીતે ABCD લખેલું છે. પછી અહીંયા ABC ત્રિકોણાકાર છે એટલે ABC લખે છે. અહીંયા ABCD એ રીતે નામ આપ્યું છે. પછી આમાં એરો આમ બતાવે છે અંદર તરફ. મતલબ કે આ જે લૂપ છે, જે લંબચોરસ આકારનો છે, એ ચુંબકીય ક્ષેત્રમાં અંદર તરફ જાય છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્રોસ વડે આપણે દર્શાવેલું છે. એટલે ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર તરફ છે. અને આ લૂપ છે એ આપણા બોર્ડના સમતલમાં જ છે. લૂપ છે એ બોર્ડના સમતલમાં છે અને ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ છે. તો પહેલું લૂપ, બીજું લૂપ અને ત્રીજું લૂપ, ત્રણેય લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે, લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને આપણે કહેવાનું છે. ધારો કે પહેલા લૂપમાં પ્રવાહ ABCD આ દિશામાં હશે કે ADCB આ દિશામાં હશે, એ રીતે બીજામાં, ત્રીજામાં. એટલે દરેકમાં પ્રવાહની દિશા કહેવાની છે. કઈ દિશામાં ગતિ કરે છે કીધું છે. આ લૂપ જે ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય છે, આ લૂપ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે, આ લૂપ પણ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. હવે લેન્ઝનો નિયમ શું કહે છે? તો ગૂંચળાની અંદર પ્રેરિત વિદ્યુત પ્રવાહ એવી રીતે જ ઉત્પન્ન થાય કે જેથી એ જેને લીધે ઉત્પન્ન થતું હોય તેના ફેરફારનો વિરોધ કરે, એટલે કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. આ એક વાક્ય યાદ રાખવાનું કે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એવી રીતે જ નક્કી થાય, એટલે કે એવી રીતે જ પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કે જેથી ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય. જો ચુંબકીય ફ્લક્સના ફેરફારમાં વધારો થતો હોય તો વધારાનો વિરોધ થાય, ઘટાડો થતો હોય ફ્લક્સમાં તો ઘટાડાનો વિરોધ થાય. એવી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. બરાબર. પહેલું લૂપ છે એના માટે આપણે લખીએ પહેલા પ્રશ્નનો જવાબ. પહેલું લૂપ એટલે આ ચોરસ લૂપ છે તે. હવે અહીંયા આકૃતિ 1 માં દર્શાવ્યા પ્રમાણે આ પહેલી આકૃતિ કહીશું ને, તો આકૃતિ 1 માં દર્શાવેલું લૂપ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર જાય છે. જ્યાં સુધી આનો આ ભાગ બહાર હતો ત્યાં સુધી એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઓછું છે, પણ જેવું અંદર જશે એટલે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થશે? વધારો થશે. અને ફ્લક્સમાં વધારો થાય તો વધારાનો વિરોધ થાય. એટલે ફ્લક્સ વધવું ના જોઈએ, વધારાનો વિરોધ થાય. હવે જ્યારે વધારાનો વિરોધ થતો હોય ફ્લક્સમાં, ત્યારે પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થાય કે પ્રેરિત પ્રવાહને લીધે જે એક લૂપનું પોતાનું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. આ ખાસ ધ્યાન રાખો. ફરી એક વાત ધ્યાન રાખો. જો કોઈ લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો હોય, અહીં આકૃતિ 1 માં વધારો થાય છે ફ્લક્સમાં, વધારો થયો એટલે ફેરફાર તો થયો, એટલે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થવાનો. પણ વધારો થતો હોય ત્યારે પ્રેરિત પ્રવાહ એવી દિશામાં જ આપણને મળવો જોઈએ કે જેથી પ્રેરિત પ્રવાહને કારણે લૂપનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર એ આ જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે એની વિરુદ્ધ દિશામાં હોય.
આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો આમાં જે પ્રવાહ પ્રેરિત થવાનો આ લૂપમાં એનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવવું જોઈએ? બહાર તરફ. હવે લૂપ આપ્યો ત્યારે પ્રવાહની દિશામાં અંગૂઠો આગળીઓ રાખવાની અને અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. એટલે મારી આગળીઓ જુઓ કેવી રીતે છે, તો મારી આગળીઓ અને જમણા હાથના અંગૂઠાનો નિયમ છે એટલે જમણો હાથ જ વાપરવાનો, ડાબો હાથ વાપરવાનો નહીં. તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે લૂપમાં મારી આગળીઓ જે દિશામાં છે તે દિશામાં પ્રવાહ હોવો જોઈએ. એટલે અહીંયા A B C D આ દિશામાં પ્રવાહ મળવો જોઈએ આપણને. એટલે એનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવશે અને પેલું આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ છે. એટલે વધારાનો વિરોધ થયો એટલે કે વધારો થવા દેશે નહીં. આમ તો થાય પણ વિરોધ થાય એવી રીતે, એટલે એની વિરુદ્ધ દિશામાં. એટલે જ્યારે ફ્લક્સમાં કોઈ જગ્યાએ વધારો થતો હોય, કોઈ લૂપ સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો થતો હોય, તો લૂપ સાથે જે ફ્લક્સ સંકળાયેલું છે એના ચુંબકીય ક્ષેત્રની જે દિશા હોય એની વિરુદ્ધ દિશામાં લૂપનું ચુંબકીય ક્ષેત્ર હોય એવી રીતે પ્રવાહ પ્રેરિત થાય. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ યાદ રાખવાની. એટલે આકૃતિ 1 માં દર્શાવ્યા પ્રમાણે અને આપણે એ વડે દર્શાવીએ. આકૃતિ 1 માં દર્શાવ્યા પ્રમાણે લૂપ ABCD માં ABCD સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો હોવાથી લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? ABCD એ દિશામાં, આવી દિશામાં દિશા ABCD એ દિશામાં હશે. બીજો જવાબ, ફ્લક્સમાં વધારો થતો હશે એટલે એનો વિરોધ થાય એવી દિશા માટે આ દિશા જ હોવી જોઈએ, ABCDA. એટલે આ રીતે આમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે, લૂપ અંદર આવશે. એટલે હવે આ લૂપ બહાર જાય છે એટલે લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે અહીંયા જુઓ આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે લૂપ ABC ત્રિકોણાકાર લૂપ છે, ABC સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો થાય છે. બહાર આવે એટલે શું થાય? ફ્લક્સમાં ઘટાડો થાય છે. તેથી લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા, હવે દિશા કઈ હશે જુઓ. ઘટાડો થાય છે એટલે ઘટાડો ના થવો જોઈએ. ઘટાડો ના થવો જોઈએ એનો મતલબ કે જે દિશામાં આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે તે જ દિશામાં, ઘટાડો ના થવા દેવા માટે તે જ દિશામાં પ્રેરિત EMF આ લૂપનું હોવું જોઈએ, આ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. એટલે મેં આમાં જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે અંગૂઠો બહાર આવે એવી રીતે રાખતા હતા, એને બદલે અંદર જાય એવી રીતે. એટલે અંગૂઠો મારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં લઈ જવાનો. એટલે કે બંનેનું ચુંબકીય ક્ષેત્ર, બંને ચુંબકીય ક્ષેત્રો, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે ક્રોસ વડે દર્શાવ્યું છે તે અને આ લૂપમાં પ્રવાહ જે પ્રેરિત થાય એનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થવું જોઈએ, ઘટાડો હોય તો. એટલે અંગૂઠો અંદર તરફ રાખું તો મારી આંગળીઓ આવી રીતે છે. એટલે ACBA આવી દિશામાં પ્રવાહ પ્રેરિત થવો જોઈએ. આમાં પ્રવાહની દિશા આ બાજુ હોવી જોઈએ. એટલે કયું થયું? અહીંથી ગણું તો ACBA બંધ ગાળો ગણી લેવાનું. ACBA દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ હોવો જોઈએ. એટલે કે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ACBA ની દિશામાં હશે. એટલે કે પ્રેરિત પ્રવાહી દિશામાં હશે. ચલો હવે ત્રીજામાં તમને ખબર પડી જવી. આ જે લૂપ છે ભલે અનિયમિત આકારનું છે પણ લૂપ તો કહેવાય છે. એ લૂપ જે ચુંબકીય ક્ષેત્રથી આ બાજુ દૂર તરફ જાય છે એટલે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં આ ક્ષેત્ર રેખા એની અંદર જે એમાં ઘટાડો થશે, બહાર લઈ જઈએ ઘટાડો થાય તો
જે દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય તે જ દિશામાં પ્રેરિત ઈએમએફ પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય આવી રીતે. એટલે અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર તો આંગળીઓની દિશામાં શું હશે? પ્રેરિત વિદ્યુત પ્રવાહ. એટલે આમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ આ રીતે વહેતો હશે અને એ રીતે પ્રેરિત વિદ્યુત પ્રવાહ એટલે આ દિશામાં લેવી પડે. એટલે A B C D A આવી દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ વહેશે. એટલે આકૃતિ 3 માં દર્શાવ્યા પ્રમાણે લૂપ A B C D સાથે સંકળાયેલા ફ્લક્સમાં એટલે કે ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય છે. તેથી લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? તો A B C D A ની દિશામાં હશે. એટલે એક વસ્તુ ટૂંકમાં યાદ રાખો, કોઈ લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો હોય તો લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થાય કે લૂપનું ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. એટલે વધારાને રોકે એટલે કે ફેરફારનો વિરોધ કર્યો કહેવાય. અને કોઈ લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થતો હોય તો એ લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે એ ઘટાડાનો વિરોધ કરે. ઘટવા ના દે એટલે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તે જ દિશામાં લૂપનું ચુંબકીય ક્ષેત્ર પણ હોય. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને લૂપનું પોતાનું પ્રેરિત પ્રવાહને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થઈ જાય. એટલે ઘટાડાનો વિરોધ કર્યો કહેવાય. અને વધારાનો વિરોધ થાય તો બે ચુંબકીય ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ થાય અને ઘટાડાનો વિરોધ થાય તો બંને ચુંબકીય ક્ષેત્રો એક જ દિશામાં. આવું યાદ રાખવું. એટલે એની પરથી પ્રવાહની દિશા તમને ખબર પડી જાય. જમણા હાથના અંગૂઠાનો નિયમ. જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર તમારે બતાવવું હોય એ દિશામાં અંગૂઠો રાખી દેવાનો. મારે 12 ચુંબકીય ક્ષેત્ર અહીંયા બતાવું તો અંગૂઠો આ રીતે રાખ્યો એટલે આંગળીઓની દિશામાં પ્રવાહ. અહીંયા મારે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર લેવું હતું એટલે અંગૂઠો મેં અંદર તરફ રાખ્યો તો આંગળીઓની દિશામાં પ્રવાહ. અહીંયા પણ અંગૂઠો અંદર તરફ રાખ્યો, ફ્લક્સનો ઘટાડો હતો એટલે આંગળીઓની દિશામાં પ્રવાહ. એટલે આ બેમાં સમઘડી દિશામાં પ્રવાહ મળ્યો આપણને. આની અંદર વિષમઘડી દિશામાં પ્રવાહ મળ્યો. એટલે આવી રીતે લેન્ઝના નિયમનો ઉપયોગ કરી અને તમને પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરતા આવડવું જોઈએ. બરાબર? તો આ એક સમજવા જેવો પ્રશ્ન હતો એટલે આપણે આને લીધો. આમાં જો કોઈ સૂત્ર કે કશું કોઈ ગણતરી કરવાની નથી, પણ આપણા શબ્દોમાં આ જવાબ આપવાના છે કે તમે કઈ દિશામાં છે. કે ખાસ તો આ લૂપની અંદર પ્રવાહની દિશા કહેવાની છે કે આ દિશામાં પ્રવાહ આપણને મળે છે, પ્રેરિત પ્રવાહ. આટલું કહેવાનું છે. એકમાં ફ્લક્સમાં વધારો થાય છે, વધારાનો વિરોધ થવો જોઈએ. આ બેમાં ફ્લક્સમાં ઘટાડો થાય છે, ઘટાડાનો વિરોધ થવો જોઈએ. વધારો થાય કે ઘટાડો, નિયમ એક જ, લેન્ઝના નિયમ પ્રમાણે ફેરફારનો વિરોધ થવો જોઈએ. બરાબર? તો આ એક સમજવા જેવો અગત્યનો પ્રશ્ન છે. તો જો આજે અહીં સુધી આપણે અટકાઈએ છીએ. હજુ થોડા દાખલા આપણે આ જ સૂત્રો આધારિત ફેરેડે અને લેન્ઝના નિયમના આધારિત બીજા દાખલાઓ પણ ગણવાના છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું.